અત્યારમાં જો ખીચડી બનાવી પણ સિંગતેલ ખૂટી ગયું. મારો માણા ગયો છે ગામમાં સિંગતેલ લેવા. હમણાં સિંગતેલ લઈને આવે ને એટલે ખીચડી ખાવી છે. લ્યો ભોળા દાદા, હે આ હું લઈને આવ્યો? એ સિંગ ને તેલ. ઓય બાપા, અલ્યા સિંગતેલ મગાવ્યું તું તે સિંગ ને તેલ લઈને આવ્યો. પણ સિંગ તેલ તો લાવ્યો, આ સિંગ ને આ તેલ. પલ્લા ખીચડીમાં ખાવા સિંગતેલ મગાવ્યું તું. એવું તમે નહોતું કીધું હો, ખીચડીમાં ખાવાનું સિંગ તેલ લાવજે. તમે ખાલી એમ કીધું તું સિંગ તેલ લઈ આવ. પણ સિંગ તો ઓયડીમાં કેટલી બધી પડી. તો હું ઈ જ વિચારતો હતો. મેં કીધું ઓરડીમાં કેટલી બધી સિંગ પડી અને ભોળા દાદાએ સિંગ હુકામ મગાવી છે. પછી મને યાદ આવી ગયું, મેં કીધું ઈ સિંગ વાવવાની હશે અને મારા ખાવા સિંગ મગાવી છે. કેવો માણા છે, સિંગના ઢગલા પડ્યા તો વેસાતી સિંગ લઈને આવ્યો. ઊંધા ઊંધા જ કામ કરે ને. ભોળા, એક વાત જાણીને આવ્યો. હું એ બકુડન મમરો જાણકાર બાબલું લાવ્યા. એટલે એ આપણે જે બાબલાને પૂછવી ને એનો સાચો જવાબ આપે. હવે એવું થોડું બાબલું હોય. વિશ્વાસ ન આવતો હોય ને તો હાલો મારી હારે, તમારે જે પૂછવું હોય ને એ પૂછી લેજો. આ તો હાલ ઉભા રહ્યો ભોળા દાદા, એમ ન્યા નો જવાય. બકુલભાઈ મમરાભાઈ પૈસા હાટુ એવા નાટક કર્યા જ કરે. આ ઈ તારું હાસુ. હવે પૈસા જ નથી લેતા, તમારે જે મફતમાં પૂછવું હોય ને એ પૂછી લેજો. હાલો તો હાલો હાલો ભોળા દાદા, આપણે મફતમાં પૂછી લેવું. આપણે ક્યાં કઈ ખર્ચો છે. હાલ હાલ. હજી કેહા કાકા ભોળા દાદા ને બોલાવીને કેમ ના આવ્યા? ભોળા દાદા ની વાડિયા તો હશે ને, કે વહી નહીં ગયા હોય ને. હે ઈ આમ આવે. હે આવ્યા. એ લે ક્યાં છે જાણકાર બાબલો? ઈ અહીંયા ઊભું છો ને. હે આ બાબલો હાચા જવાબ આપે. હા, તમે જે પૂછો ને એના બધા હાસા જવાબ આપે. આ તો ઉભા રહ્યો, હું પ્રશ્ન પૂછું. ઉભા રહ્યો, એમ પ્રશ્ન ન પૂછતા, પેલા સોખવાઈટ કરો. નકર તમે પ્રશ્ન પૂછ્યો ને પછી બકુલભાઈ મમરાભાઈ પૈસા માંગશે. આ ઈ હાચું તારું. એ પૈસા નહીં માંગવી, મફતમાં તમારે જે સવાલ પૂછવો હોય ને તમે તારે પૂછો. તો ઉભા રહ્યો, હું સવાલ પૂછું. બાબલુ ને પૂછો તો અત્યારમાં એમે હું ખાવાનું બનાવ્યું? જો બોલો, ખાવાનો પ્રશ્ન પૂછ્યો. અહીંયા એવા ખાવાના ને રાંધવાના પ્રશ્ન હું પૂછો કે ખારા પ્રશ્ન પૂછો ને. આ તો હું પ્રશ્ન પૂછું. પૂછો. એ બાબલો મારું નામ શું છે? બાબલુ કહી દે હાલ, દાદાનું નામ શું છે? જોયું, કીધું ને તમારું હાસુ નામ. હા તો મારે હજી એક પ્રશ્ન પૂછવો છે. એ એક પ્રશ્ન હું તમ તારે 10 પ્રશ્ન પૂછો. કામ મમરાભાઈ? તો આ તમ તારે એક પ્રશ્નના અમારા પૈસા નથી લેવાના. આ તો હું પ્રશ્ન પૂછું. બાબલો મારે કેટલા વીઘા જમીન છે? હાલ બાબલુ, હાચે હાચું કહી દે, દાદાને કેટલા વીઘા જમીન છે? આબરૂનો સવાલ છે હો. 500 વીઘા. જોયું, કીધું ને 500 વીઘા એમ. હાસો હું હાસો? ઈ તો મમરાભાઈ અને બકુલભાઈ બાબલુને કહી દીધું હોય એટલે હાસા જવાબ આપે. હવે આટલા જવાબ હાસા આપ્યા તોય તમને હાસુ ના લાગતું? આ હાસુ ક્યાંથી લાગે? બધાને ખબર છે ભોળા દાદાને 500 વીઘા જમીન છે અને એનું નામ ભોળા દાદા છે. તો પણ તું પૂછ. હું પ્રશ્ન પૂછું, હમણાં બાબલુ કેવું ખાસું જવાબ આપે ઈ જોઈ. બાબલુ ને પૂછો તો મારું નામ શું છે? અરે તારા નામની ક્યાં વાત કરે, તારા ગામનું નામ ઈ કહી દે. બોલ, જોજે હમણાં. લે બાબલુ કહી દે તો, ઓલા ભોળા દાદાના માણસ છે એના ગામનું નામ શું છે? જોયું ને, કીધું ને બગસરા. આ બાબલું કઈ જેવું તેવું નથી, બધું જાણે. હાસુ હો, મારા ગામનું નામે દઈ દીધું. તો પછી એટલે તમે જાણકાર બાબલુ લાવ્યા. ભોળા દાદા હજી એક પ્રશ્ન પૂછો તો. પણ એલા પ્રશ્ન કઈ મગજમાં જ નથી આવતો ને. ઉભા રહ્યો, હું પૂછું. બાબલુ દાદાને ઝાડા ક્યારે થઈ ગયા તા ઈ કેતો? ઓય બાપા, પણ એવું ક્યાં મેં પૂછવાનું કીધું? આ તો પ્રશ્ન યાદ ન આવતા હોય તો એવું પૂછવી. પણ એવું ન પૂછતો. તો ઉભા રહો, હું પૂછું. બાબલુ ભોળા દાદાના 5 દી પહેલા કોને ઠીબ્યા તા? એવું પણ મેં ક્યાં પૂછવાનું કીધું? એવું કામ પૂછો. હા તો પણ તમે પ્રશ્ન પૂછો ને. આ તો હું પ્રશ્ન પૂછું. બાબલુ મારું દુશ્મન કોણ છે? હાલ બાબલુ કહી દે, ભોળા દાદાનો દુશ્મન કોણ છે? જોયું ને, કીધું ને આમ તો એમ. હાસો ભોળા દાદા, બાબલુ આપણા કામનું છે હો. આપણે બાબલુ લઈ લ્યો ને. બોલેલા બાબલુ વેચવાનું છે? હા વેચવાનું જ છે. 50,000 આપી દો. 50,000 રૂપિયા ની 5,000 રૂપિયા આપી દો. બોલો હવે 5,000 માં જાણકાર બાબલું થોડું આવતું છે તો અમારે બાબલું નથી લેવું. હાલે લા વાડી વ્યાજ આવી. 5,000 માં દઈ દેવાનું હતું બાબલુ. બકુલભાઈ ભોળા દાદાની હમણાં પાછા આવશે ને બાબલું ગમી જ ગયેલું છે. પણ પાછા નહીં આવે તો આપણે જ વાડીએ જાવું. એટલે 50,000 માં બાબલુ વેચો તો અમને બેન 5,000 રૂપિયા આપજો. પણ ભાલા બાબલુ વેચાવા તો જો. ઓય દાદા આપણે બાબલુ લઈ લેવાનું હતું. પણ એલા બાબલુ ને એને કેટલા બધા પૈસા કીધા, કેમ બાબલું લેવું? પણ આપણે બાબલુ બહુ કામનું છે. તમને તો ખબર છે, હું ગામમાં ગમે એ વસ્તુ લેવા જાઉં તો ભૂલી જાઉં છું. બાબલુ ને આરે લઈ જાઉં તો મારા બાબલુ ને પૂછવા થાય, બાબલુ ઓલા દાદાએ શું વસ્તુ મગાવી? તો ઊંધી ઊંધી વસ્તુ તો આપણે ન આવે. પણ એલા બાબલુ ને એને 50,000 રૂપિયા કીધા. 50,000 મારે કેમ દેવા? હવે 50,000 રૂપિયા તો હું સપટી વગાડું ને ક્યાં ઉભા કરી દઉં? કઈ રીતે? એ આપણે બાબલુ ને પ્રશ્ન પૂછવાના 100 રૂપિયા ટિકિટ રાખી દેવાની. એક જણો 10 પ્રશ્ન પૂછે તો કેટલા રૂપિયા આવે? 1,000 રૂપિયા. તો એવા 50 જણા આવ્યા હોય તો એક દીમાં 50,000 ન ઉભા થઈ જાય? એ વાત તારી હાચી હો. હે બકુલભાઈ મમરાભાઈ બાબલુ લઈને અહીંયા આવે. આ તો તું ઉતાવળો થાતો ની. હું એને કાલ 10,000 ઓછા
આવી બાબલું વેચવા. હા પણ મેં તમને કીધું છે મારે બાબલું લેવું એમ. પણ તમે તો ખાલી 5000 રૂપિયા કયો છો? 5000 માં જાણકાર બાબલું આવે? પણ 5000 માં આપી દો ને, હું તમારો જાણીતો જ છું ને. અમે તમારા જાણીતા છે, અમને 5000 આપી દો ને. 5000 રૂપિયા ની હો. તો કાંઈક વ્યાજબી કરો ને, તો એની બાબલું લઈ લેવી. એક કામ કરો, 5000 ઓછા આપજો, બસ 45000 રૂપિયા આપી દો. 45000 નહીં. તો એક કામ કરો, ઓલા દાદા 30000 રૂપિયા આપી દો. 30000 ની હો, 40000 રૂપિયા આપો. આલો 35000 રૂપિયા. હવે કાઈ ન બોલતા. એ હારું, હવે અમે રાજી, બસ હાલો આપણે. ઓલા દાદા, આપણે તો બાબલું આવ્યું ને કે ફાયદો થવાનું ચાલુ થઈ ગયો. પણ હું ફાયદો છો? એ 15000 નો તો ફાયદો છો. તો ક્યાં આયા 15000 રૂપિયા આવ્યા? એ આપણે બાબલુના કેટલા રૂપિયા ઊભા કરવાના હતા? 50000. તો હવે કેટલા રૂપિયા ઊભા કરવાના? 35000. તો 15000 નો ફાયદો ન થઈ ગયો? યા ઈ વાત હાચી હો તારી. યો હું બાબલું આયરો વાતો કરો. આ વાતો કર. બાબલુ, ઓલા દાદા મને કેટલો પગાર આપે? એ જવાબ તો નો આપ્યો. એ જવાબ ક્યાંથી આપે? પૈસા ન આપ્યા. મને જવાબ આપશે. હે બાબલુ, હું મારા માણાને કેટલા પગાર આપું? યો તમને નો જવાબ આપ્યો. એ એને જવાબ નહીં આવડતો હોય એટલે. તો તમારું નામ પૂછો તો. ઉભા રે. હે બાબલુ, મારું નામ શું છે? હે? પાછો જવાબ ન આપ્યો. તો એને પૂછો તો તમારે જમીન કેટલી છે? એ મારા જમીન કેટલી છે? હે? બાબલું તો એકય જવાબ જ ના આપતું હું. પણ ને તો બાબલુ બોલતો તો ને. મને તો એવું લાગે ઈવડા કોક હંતાઈને બોલતા હશે. હે? કોણ હંતાન બોલતું છે? હવે ઈ મને શું ખબર, બકુલભાઈ ને મમરાભાઈ આપણને છેતરી ગયા. છેતરી જાય એમ થોડું હાલે. આ તો એને ગોતવા પડશે. 35000 રૂપિયા લઈને લઈ જા. આયો કે કાકા 50 રૂપિયા તમારા ને જમરૂ કાકા 50 રૂપિયા તમારા. કેમ 50 રૂપિયા? આપણે તો 200 રૂપિયાની વાત થઈ હતી. 100 રૂપિયા તો આપો. હવે 100 રૂપિયા તમને ક્યાંથી આપવા? હું 350 માં બાબલું વેચું. પૂરોને તો 5000 રૂપિયામાં માંગતા હતા ને. અરે એમ તો એમ જે 50000 માં બાબલું દેવા તૈયાર હતા, કોઈ લેવું જોવે ને. પણ તમારા હાથમાં તો પૈસા દાદા છે. પૈસા તો અમારા છે. એ હારું તો. જો બોલો, એક તો 50 રૂપિયા આપ્યા એમ કેતા ના. નકર તમારા કાંઈ ન આવે પૈસા તે. હાલો હવે આપણે તો ભાગ પાડો. એ હારું. હવે અહીંયા ઊભા. એ બાબા, ચાલો ભા. લાવો મારા પૈસા લાવો. શેના પૈસા? હવે આ ક્યાં જાણકાર બાબલું છે? આ તો ખોટું બાબલું છે. એ હારું, લાવો બાબલું. ભાગો મમરાભાઈ. પૈસા તો દેતા જાઓ. ઉભા રહો. પૈસા તો દેતા જાઓ. બોલો લ્યો, બાબલું લેતા ગયા અને પૈસા લેતા ગયા. પણ ભલે ને બાબલું લેતા ગયા, બાબલું ક્યાં જાણકાર હતું? હા, તો પણ બાબલું કામ લેવરાયું.